ઇન્ડિયા ગોટ લેટેન્ટ વાણી વિલાસ અને અશ્લીલ કોમેન્ટથી પંકાયેલો આ કાર્યક્રમ છે અને થોડાક દિવસ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા જે લોકો હતા તેમણે અશ્લીલ કોમેન્ટ કરી હતી અને તેમના પર ગુના પણ દાખલ થયા હતા, પરંતુ ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા અને સુરતમાં તેમના 3 મહાનગરમાં કાર્યક્રમ યોજાવાના હતા અને આ મામલે જે હોલ ભાડે આપવામાં આવ્યા હતા તે સરકારી છે અને આવા સવાલો ઊભા કર્યા છે કોંગ્રેસના નેતા હિરેન બેંકરે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ઇન્ડિયા ગોટ લેટેન્ટનો થોડાક દિવસ પહેલા મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં એક મહિલા અને એક પુરુષે અભદ્ર ટિપ્પણી કરી હતી। આ ટિપ્પણી માતા પિતા સુધીની હતી અને સમગ્ર દેશમાં તેમના પર ફિટકાર પણ વરસી હતી। આ જે આયોજકો છે તેમના ગુજરાતમાં પણ 3 કાર્યક્રમ હતા, જે હતા અમદાવાદ, વડોદરા અને સુરતમાં, અને 3 કાર્યક્રમમાં જે હોલ ભાડે રાખવામાં આવ્યા હતા તે સરકારી હતા અને કોના આશીર્વાદથી રાતોરાત તેમને મળ્યા હતા તે સવાલો ઊભા કર્યા છે કોંગ્રેસના નેતા હિરેન બેંકરે। અભદ્ર ગાળો માટેનો શો ઇન્ડિયન લેટેન્ટમાં જે પ્રકારની વાતો થાય છે એ જ શો અમદાવાદ, વડોદરા અને સુરતમાં યોજાવા જનારો હતો, જે અત્યારે આપણે ખબર સામે આવી છે એમાં આ શો કેન્સલ થયો છે। પરંતુ આ શો અમદાવાદ, વડોદરા અને સુરતના સરકારી ઓડિટોરિયમમાં, એટલે કે સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ, વડોદરાના પંડિત દીનદયાલ ઓડિટોરિયમ અને અમદાવાદના ઔડા ઓડિટોરિયમમાં આ પ્રકારના શોનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી મજાની વાત એ છે કે જે ઓડિટોરિયમ એ સરકારી કામો માટે, શૈક્ષણિક કામો માટે અને સામાજિક કામો માટે ઉપયોગ કરવામાં આવતો હોય એમાં આ પ્રકારના અભદ્ર વ્યવહાર, અભદ્ર કન્ટેન્ટ પીરસનારા શોનું આયોજન કરવામાં આવ્યું। આયોજકો કોણ હતા અને જેના માટે પોલીસ પરમિશન જોઈએ, કોર્પોરેશનની પરમિશન જોઈએ અને બધું થયા પછી માંડ આપણને એક હોલ મળતો હોય છે, એ કયા નેતાના આશીર્વાદથી એ રાતોરાત એને મળી ગયા? અમદાવાદમાં મળી ગયો, સુરતમાં મળી ગયો, વડોદરામાં મળી ગયો, એ કયા નેતાએ ફોન કર્યો હતો જેના કારણે તરતકાલી આ વસ્તુ મળી ગઈ? આ સંપૂર્ણ તપાસનો વિષય છે। ગુજરાતના ગાંધી સરદારના ગુજરાતમાં વાણી વિલાસ કરવામાં આવે અને જે પ્રકારે ગુજરાતના સુરતમાં અમે જે કિસ્સો જોયો છે કે જે પ્રભાત ફેરી અમે કરી એના પછી અમને 6 જગ્યાએ પોલીસ સ્ટેશનમાં અમને એને રજૂઆત કરવાની ફરજ પડી છે। એવી જગ્યાએ આ અભદ્ર વાણી વિલાસના કાર્યક્રમને કયા ભાજપના નેતાના આશીર્વાદથી, કયા આયોજકોના કારણે આ તાત્કાલિક પરમિશનો મળી ગઈ અને અત્યારે એ કયા કારણોસર એને કેન્સલ કરવામાં આવ્યો છે, આ સંપૂર્ણ તપાસનો વિષય છે। સરકાર ખરેખર બીજી બધી વાતો કરવા કરતા આ ઉજાગર કરે કે એમાં આયોજકો કોણ હતા, એમાં ભાગીદારો કોણ હતા, આ ભાગીદારી કરીને કોને ફાયદો કરવાની વાત હતી, આ જ સંપૂર્ણપણે એ ગુજરાતની જનતા જાણવા માંગે છે કે આ વાણી વિલાસના કાર્યક્રમના આયોજકો કોણ હતા અને કયા ભાજપના નેતાના આશીર્વાદથી આ તાત્કાલિક બધી પરમિશનો મળી ગઈ હતી। આમ કોંગ્રેસ આ મુદ્દે હવે ગુજરાતમાં સક્રિય બની છે અને અશ્લીલ કોમેન્ટ અને અભદ્ર જે કાર્યક્રમો થઈ રહ્યા છે તેને લઈને હવે તે વિરોધ દર્શાવી રહ્યા છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આ સરકારી હોલ જે પ્રકારે શૈક્ષણિક ધામમાં વપરાતા હોય છે, લગ્ન પ્રસંગમાં વપરાતા હોય છે, પરંતુ આવા અભદ્ર ટિપ્પણી કરતા કાર્યક્રમમાં આપવામાં આવ્યા હતા તે કોના આશીર્વાદથી આપવામાં આવ્યા હતા અને કોના ઈશારે આપવામાં આવ્યા હતા તે મામલે તપાસ થવી જોઈએ। આ વાત કરી રહ્યા છે કોંગ્રેસના નેતા હિરેન બેંકર। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ